તો હેલો મિત્રો, નમસ્કાર, હર્ષદ મહાદેવ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા આનંદમાં છો. મિત્રો, આજના આ વિડીયોને આપણે શૂટ કરવા માટે આવ્યા છીએ જે પરીખ હોન્ડા અમરેલીની અંદર છે ત્યાં. અને આજે જે છે આપણે લોકો જોવાના છીએ હોન્ડા કંપનીની એક્ટિવા 110cc જે ડિલક્સ મોડલ જે છે એ આજે આપણે લોકો જોવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે જે હોન્ડાની 110cc એક્ટિવા છે ડિલક્સ મોડલ, એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આના ફ્રન્ટ પ્રોફાઇલથી. મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું એક તમને નાની જાણ કરવા માંગીશ કે તમે લોકો જો આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને પ્રેસ કરી દો અને જલ્દીથી જલ્દી જે છે 1000 સબસ્ક્રાઈબર જે છે કમ્પ્લીટ કરાવી દો. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણા આ વિડીયોની. તો ફ્રન્ટની વાત કરું તો અત્યારે તમે જે કલર જોઈ રહ્યા છો એ બ્લેક કલર છે અને આની અંદર જે છે તમને લોકોને એલઈડીની અંદર હેડલેમ્પ્સ જોવા મળે છે કંઈક આ રીતના. અહીંયા તમને હોન્ડાની બેજિંગ આપી દીધી છે અને અહીંયા જે છે તમે આની અંદર નંબર પ્લેટ લગાવી શકો છો. અહીંયા જે છે તમને લોકોને ક્રોમની ફિનિશિંગ આપેલી છે અને મેટ બ્લેકની અંદર જે છે આનું વચ્ચેનું જે ભાગ છે એ રહેવાનું છે અને આ રીતની આની આખી લુક આવે છે ફ્રન્ટમાં. ઇન્ડિકેટરની જો વાત કરું તો આની અંદર જે છે હેલોજન ઇન્ડિકેટર તમને મળવાના છે. વ્હાઇટ કલરના ઉપરના જે કપ છે એ તમને આની અંદર જોવા મળે છે. મડગાર્ડની વાત કરું તો આ જે છે મેટલની અંદર તમને રહેવાનું છે અને આની અંદર જે રિફ્લેક્ટર આપેલા છે એ તમને કંઈક આ રીતના જોવા મળે છે. સસ્પેન્શન જે છે ટેલિસ્કોપિક આની અંદર મળવાના છે અને વ્હીલની વાત કરું તો આની અંદર જે છે એ તમને સ્ટીલ ડ્રીમ જોવા મળે છે. આગળના વ્હીલની સાઇઝની વાત કરું તો લગભગ જે છે આની અંદર 10 ઇંચના આગળ આવે છે, પણ છતાંય આપણે જોઈ લઈએ. આની અંદર જે છે સીએટ કંપનીના તમને 12 ઇંચના જે છે ફ્રન્ટમાં ટાયર જોવા મળે છે. અને રિયરની વાત કરું તો રિયરમાં એકવાર તમને દેખાડી દઉં. પાછળના ભાગમાં જે છે કંઈક આ રીતનું આનું સીએટનું ટાયર પાછળ પણ આપેલું છે અને પાછળનું જે ટાયર છે એ તમને 10 ઇંચનું જોવા મળે છે, જેનું સેક્શન છે 90-10 ઇંચનું જે છે પાછળનું ટાયર જોવા મળે છે. આની અંદર જે છે એર કુલ્ડ સિંગલ સિલિન્ડર 110cc એન્જિન છે એ કંપની આપેલું છે, જે કંઈક આ રીતનું જોઈ શકો છો તમે. આની અંદર જે છે કિક પણ તમને લોકોને જોવા મળી જશે. સેલ્ફ અને કિક બંને સાથે જે છે આને તમે ચાલુ કરી શકો છો અને આ રીતનો લુક આવે છે. અહીંયા એક્ટિવાની 3Dમાં બેજિંગ આપેલી છે. ટેલ લાઇટની જો વાત કરું તો આની અંદર જે છે તમને લોકોને ટેલ લાઇટ કંઈક આ રીતની જોવા મળે છે હેલોજનની અંદર. અને ઇન્ડિકેટરની વાત કરું તો ઇન્ડિકેટર જે છે આની અંદર હેલોજનની અંદર જોવા મળે છે. અને આમાં તમારે પાછળથી જે છે ફ્યુલ ટેન્ક ઓપન કરવા માટેનું ફ્યુલ ટેન્ક લીડ જે છે આપેલું છે. હવે આપણે જે છે આના જે સ્પીડોમીટર છે એના વિશેની માહિતી લઈ લઈએ. તો અહીંયા આપણે જે લોક છે એના વિશેની માહિતી લઈ લઈએ. તો સૌપ્રથમ તો છે ને તમને આ રીતની આની કી છે એ જોવા મળવાની છે. હોન્ડાનો જે છે આનો આગળ ને પાછળ બંને ભાગમાં જે છે આનો લોગો જોવા મળે છે. અને અહીંયાની જો વાત કરીએ ને તો અત્યારે આ ઓફની ઉપર છે. તો અહીંયાથી તમે જે છે એ આને અંદરના ભાગમાં જ્યારે તમે રાખશો અને આ રીતનું રાખશો જ્યારે સીટ અને ફ્યુલની ઉપર, તો તમે અહીંથી ફ્યુલ ટેન્ક ઓપન કરી શકશો અને અહીંથી જે છે એ સીટ ઓપન કરી શકશો. તો જે ફ્યુલ ટેન્ક તમે જોઈ શકો છો કે અત્યારે જે છે ઓપન થઈ ગયું છે અને 4.9 લીટર આજુબાજુની ફ્યુલ ટેન્ક કેપેસિટી આની અંદર રહેવાની છે. અને અહીંથી તમે જે છે આની અંદર ફ્યુલ છે એ ભરાવી શકો છો. એટલે તમારે જે છે ને આની બૂટ ઓપન કરવાની ન રહે આમાં. છતાંય તમારે જોકે લોક તો ખોલવા માટે આવવું પડે, પણ એ પણ જે છે અત્યારે પેટ્રોલ પંપવાળા એટલું તો કરી જ દે છે. અને ઉપરના ભાગમાં તમે જો કરશો ને તો ફ્યુલનું ખુલશે અને નીચેના ભાગમાં જે છે આનું સીટનું ખુલશે. તો સીટની અંદર જે છે આની અંદર બહુ જ સારી એવી ડીપ સ્પેસ આપેલી છે. અને આને એકવાર આપણે બંધ કરી દઈએ. આ જે છે અત્યારે બંધ થઈ ગયું છે અને આને પણ જે છે અત્યારે બંધ કરી દઈએ. અને આગળના ભાગમાં પણ જે છે આની અંદર તમને સારું એવું લેગ સ્પેસ જોવા મળે છે. અને કંઈક આ રીતનું જે છે આનું સ્પીડોમીટર જોવા મળે છે. જો વાત કરીએ આના કંટ્રોલ્સના વિશે, તો કંટ્રોલ્સના વિશે માહિતી લેતા પહેલાં હું તમને એક નાનો અમથો ટાર્ગેટ દઈ દઉં છું કે આ વિડીયોની અંદર જે છે તમારે લોકોને 100 લાઇક્સ કમ્પ્લીટ કરવાની છે. તો બરાબર, એટલી એક નાની અમથી વસ્તુ તમે કરી શકો છો. અને હવે આપણે આના જે કંટ્રોલ્સ છે એના વિશેની માહિતી લઈએ. તો અહીંયા જે છે તમને લોકોને હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ આપેલી છે. અને અહીંયા જે છે તમને લોકોને ઇન્ડિકેટર્સના કંટ્રોલ્સ આપેલા છે. અહીંયા જે છે હોર્નની સ્વિચ આપેલી છે. આ બાજુની વાત કરું તો અહીંયા તમને જે છે એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન આપેલું છે. આની અંદર જે છે સાયલેન્ટ સ્ટાર્ટ એન્જિન આવે છે. તમારે જે છે સેલ્ફ જે છે આની અંદર જોવા નથી મળતું. ગાડી જ્યારે શરૂ થાય છે ત્યારે ગાડીનો છે એ ઝીરો નોઇઝ આની અંદર રહેવાનો છે.
વાઇબ્રેશન જે છે પહેલાં કરતાં બહુ જ ઓછું થઈ ગયું છે. BS4 એક્ટિવા જે છે એની કરતાં ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને અહીંયા જે છે 120 સુધીની માર્કિંગ કરેલી છે સ્પીડની અંદર. અને ફ્યુલનું લેવલ અને સ્પીડોમીટર આ બધું તમને એનાલોગની અંદર જોવા મળે છે. અહીંયા જે છે એન્જિન ચેક લાઇટ જોવા મળી જશે. અહીંયા હાઈ બીમ લો બીમની લાઇટ જે છે એ જોવા મળી જશે. અહીંયા ઇન્ડિકેટર્સની લાઇટ જે છે એ જોવા મળી જશે. એકવાર તમને લોકોને જે છે આનું એન્જિન નોઇઝ જે છે એ સંભળાવી દઉં. તો કંઈક આ રીતનો જે છે આનો એન્જિન નોઇઝ સાંભળવા મળે છે. જ્યારે તમે આની અંદર જે છે સાઇડ સ્ટેન્ડ લગાડશો ત્યારે ઓટોમેટિકલી જે છે ગાડી ઓફ થઈ જશે. તો આ એક ફીચર જે છે આની અંદર બેસ્ટ આપેલો છે. અને કંઈક આ રીતની જે છે તમને લોકોને ઓવરઓલ આ એક્ટિવા નવી DLX મોડલ જે છે ડિલક્સ મોડલ છે એ જોવા મળે છે. અને ફ્રન્ટમાં આપણે આવી જઈએ તો કંઈક આ રીતનું તમને આનું ફ્રન્ટનું લુક આવે છે. ફ્રન્ટમાં ટેલિસ્કોપિક અને રિયરમાં જે છે એ 3 સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન આપેલા છે. જો વધારે માહિતી જોતી હોય તો તમે જે છે આને પોઝ કરીને વાંચી શકો છો. અને કંઈક આ રીતની જે છે તમને લોકોને હોન્ડા કંપનીની એક્ટિવા જે છે ડિલક્સ મોડલ એ જોવા મળે છે. થેન્ક યુ સો મચ મિત્રો. જો વધારે માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર જે છે એ શોરૂમનો નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ કરી શકો છો તમે. અમરેલી અથવા તો આજુબાજુના ગામ અથવા તો સિટીમાંથી તમે જો આવો છો તો તમે જે છે પરીખ હોન્ડા અમરેલીની વિઝિટ કરી શકો છો. રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામેના ભાગમાં જે છે તમને લોકોને પરીખ હોન્ડા જોવા મળી જશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. હર હર મહાદેવ. જય શ્રી રામ. તમે લોકો કોમેન્ટમાં કહી દેજો કે નવી કઈ ગાડીનો વિડીયો જોઈએ છે. અને આ જે ચેનલ છે એની અંદર જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર જે છે એ કમ્પ્લીટ કરાવી દો.